હેલો ગાઈસ, સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગ વિડીયોમાં. હું છું આપનો પ્રિય મિત્ર ઇનાય જારિયા અને અત્યારે દોસ્તો આપણે આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્ક. આ તમે જોઈ શકો છો. તો દોસ્તો આપણે અંદર એન્ટ્રી કરીને અંદરના પણ તમને વ્યૂ બતાવું. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આ તમે જોઈ શકો છો. જે લોકોને હાલીને ન જવું હોય એના માટેની કાર છે. આ કાર પણ તમે બુક કરાવી શકો છો. તો આપણે તો દોસ્તો હાલીને જવાનું છે, કારણ કે હાલીને જાશું ને બધી વસ્તુને આપણે એક્સપ્લોર કરશું. આ બધી કાર તમે જોઈ શકો છો. તો હજી આપણે આગળ વધી, તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આજના બ્લોગમાં ખૂબ જ મજા આવવાની. हेलो शेर देख भी जा रहे हैं, चलो। આ દોસ્તો અહીંયા બંદર બેઠો તમને દેખાતું હશે, જોઈ લો. આગળ આપણું ફેમિલી હાલ્યું જાય છે. મસ્ત એકદમ લોકેશન છે, તમે જોઈ શકો છો. તમને આમાં જંગલ સફારીની ફિલિંગ આવશે. જોઈ લો ગાઈસ, વાંદરા આપણી પાસે દોડે છે ખાવા માટે. જોઈ લો, ખાવા માટે આવ્યો. ખારો થાય, જો ખારો થાય, જો 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 ખારો થાય, જો ખારો થાય. કર ખારો કર. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે આપણે સિંહ અને વાઘને એ બધું જોવા માટે જાશું. અહીંથી જવાનું છે અને આ જો બોર્ડ માર્યું છે, આ તમે બોર્ડ ઝૂમ કરીને જોઈ શકો છો કે સિંહનું પિંજરું કઈ બાજુ છે, વાઘ કઈ બાજુ છે, બધી જ વસ્તુ અહીંયાથી છે. માછલી ઘર, તો તેની પણ આપણે અંદર જાશું અને હું તમને બતાવીશ. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે આપણે જઈએ છીએ માછલી ઘર તરફ, માછલી ઘર જોવા માટે. આ તમે જોઈ શકો છો માછલી ઘર. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આપણે અંદર જઈએ અને અંદરના પણ હું તમને વ્યૂ બતાવું, કેવા બધા માછલી ઘર છે, શું છે શું નહીં, બધી જ વસ્તુ આજના વિડીયોમાં હું તમને બતાવીશ. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે આપણે માછલી ઘરની અંદર આવી ગયા છીએ અને અહીંયા 5 રૂપિયા ટિકિટ છે. આ તમે જોઈ શકો છો માછલી ઘર. ફરતે માછલી ઘરના વ્યૂ છે. બધી જ જગ્યાએ અલગ અલગ રંગબેરંગી માછલીઓ છે અહીંયા. આ કેટલી મસ્ત માછલી છે, તમે જોઈ શકો છો. ઝીણી ઝીણી, ક્યાં બાત છે, વાહ. આ બધું અહીંયા લખ્યું છે, સાઈઝ લખી છે, પછી કેટલા વર્ષ છે, પછી ઓરિજિનલ શું છે, બધી જ વસ્તુ આમાં લખેલું હોય છે. તમે ગુજરાતીમાં પણ છે, ઇંગ્લિશમાં પણ છે. મસ્ત માછલી છે એકદમ, જોઈ લો, ઝીણી ઝીણી. અહીંયા પણ છે, જોઈ શકો છો. આ જોઈ શકો છો ફ્લાવર ફોન્ટ. ઘણી બધી અહીંયા માછલીઓ છે, રંગબેરંગી, અલગ અલગ નામ, અલગ અલગ સાઈઝ, ઘણી બધી અહીંયા માછલી છે, તમે જોઈ શકો છો. અને આ છે ડેલ કાચબો, જોઈ લો, જોઈ લો, લાલ કાચબો જોઈ લો કેમ કરે છે. વાહ દોસ્તો, આ જોઈ લો કેટલી મસ્ત છે. અઢળક જાતની માછલી છે. આ અહીંયા બધી વસ્તુ શૂટિંગ કરવા બેસીશ ને તો લગભગ આખો બ્લોગ અહીંયા જ પૂરો થઈ જશે. એટલા માટે આપણે બધું તો શૂટિંગ નહીં કરી શકી, પણ જેટલું જોવા જેવું છે એ હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો. આ મચ્છીનું નામ છે એલિગેટર, જોઈ લો.
અને આનું નામ છે બ્લડ પેરોટ. આ બ્લડ પેરોટ માછલી છે, તમે જોઈ શકો છો. નજીકથી દેખાડું જોઈ. ઈમુ ઈમુ અને અહીંયાથી છે દોસ્તો સફેદ વાઘ, ઝરખ, મગર, ઘરિયાળ આ બધી વસ્તુ જોવા માટે અહીંયાથી જવાનું છે. આ બોર્ડ માર્યું છે, અહીંયા વાંચી લેવાનું. આ રસ્તો જાય છે, તો હાલો આપણે જઈ અને તમને બતાવું. તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છીએ સફેદ વાઘ પાસે. આ તમે જોઈ શકો છો, તમને ઝૂમ કરીને બતાવું. જોઈ લો, આ છે સફેદ વાઘ. જોઈ લો, એક વાંઠ જ બેઠો છે, તમને કદાચ દેખાતું નહીં હોય. આ સફેદ વાઘ છે, જોઈ લો, નજીકથી દેખાડો એકદમ. જોઈ લો, બે પાટિયા ઉપર બેઠા છે. ઈ ઝૂમ કરીને દેખાડું તમને, કદાચ દેખાય તો. જોઈ લ્યો, જોઈ લ્યો. વધારે ઝૂમ કરીશ તો બ્લર થઈ જાય. તો આ છે સફેદ વાઘ, તમે જોઈ શકો છો. જોઈ લ્યો, ઊભો થયો. આ થયો ઊભો. જોઈ લ્યો. અહીંયાથી બે ચોખ્ખા દેખાય. જોઈ લ્યો, એક વા ઉપર સૂતો છે, એક અહીંયા બેઠો છે આરામથી. જોઈ લ્યો, તમે જોઈ શકો છો. આ છે સફેદ વાઘ. એકદમ નજીકથી તમને વાઘના વ્યૂ બતાવું છું, તમે જોઈ શકો છો. જોઈ લ્યો. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ ઝરખના પિંજરા આગળ. આ છે ઝરખ. જો એકમાં આટા મારે. જોઈ લો, એક અહીંયા હૂતું છે, તમે જોઈ શકો છો. જોઈ લો, ઝરખ હૂતું છે એક. જો આ એક આની અંદર હૂતું છે, અને એક વા આટા મારે, તમને બતાવું. જોઈ લો, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા મગર આગળ. એ એક અહીંયા બહાર બેઠી. જોઈ લો, જોઈ લો, આ મગર. જો હમણાં બગલાને પકડી લે. હો, બગલું પણ શિકાર થવા માટે આવ્યું અહીંયા. એક વાર પાણીમાં હોતું. જોઈ લો, મગર. જાય અંદર વહી જા, મગર નાસ્તો કરી લે તારો. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ જંગલના રાજા એટલે કે સિંહ પાસે. તમે જોઈ શકો છો, સિંહ બહુ આઘો બેઠો, તમને દેખાશે નહીં. થોડુંક આપણે ઝૂમ કરીએ. દેખાણો? આ બેઠો જંગલનો રાજા સિંહ. જોઈ લો, જોઈ લો, આ જંગલનો રાજા. હા, આપણી સામું જોયું. હો, જોઈ લો, કેમેરા સામું જોયું સિંહ.
આ છે બીજા વાઘ. બોલાવતો હજુ એને, બોલાવતો હજુ, બોલાવતો એને. જોઈ લ્યો વાઘ હુતા બે. જોઈ લ્યો. प्रोग्राम में तो ये कौन है पानी पिलावी तो दूध भी पीवानी दूध दो भी तुम्हें खाई जाए જોઈ લ્યો. अगलो मेरा भाई है कौन मेरा भाई ये तेरा भाई है देख पास है फिर से बैठ गया शराब खाओ દરાડું સાંભળો, દરાડું એની. डरा लो पापा वहाँ चलो જોઈ લ્યો જંગલની બિલાડી. જોઈ ઉંદેડા ખાઈ ને આ જંગલી બિલાડી. જોઈ લ્યો આ છે શિયાળ. જોઈ લ્યો શિયાળ હુતા. શેઢાળી. જોઈ લો ગાય શેઢાળી બેટી, શેઢાળી. જોઈ લ્યો. આ છે તાર બિલાડી. તમને કાચ રાખ્યો એટલે હરખું દેખાતું નહીં હોય. આની અંદર બેઠી છે તાર બિલાડી. અને ફાઇનલી ગાય આ છે રેપિટલ હાઉસ. તમે જોઈ શકો છો. જાય આપણે આની અંદર રેપિટેડ હાઉસમાં શું છે શું નહીં બધી જ વસ્તુ હું તમને દેખાડું. તો આપણે રેપિટેડ હાઉસમાં એન્ટ્રી લઈ લીધી છે, તમે જોઈ શકો છો. જોઈ લો. આવું કંઈક છે રેપિટેડ હાઉસની અંદર. જોઈ લો અજગર. અજગર ફૂટો જો તમને બતાવું. જોઈ લો અજગર ફૂટો છે અહીંયા. એક અહીંયા જોઈ લો, અહીંયા ફૂટો છે. એક વા છેલ્લે ખૂણામાં છે ઇન્ડિયન કોબરા. જોઈ લો ઇન્ડિયન કોબરા. અને આ છે દોસ્તો રૂપસુંદરી નાગણ. તમે જોઈ શકો છો. જોઈ લો. જોઈ લો આ રૂપસુંદરી નાગણ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા અજગર પાસે. જોઈ લો તમે આ અજગર છે. જોઈ લો. જોઈ લો ક્લિયર દેખાય એકદમ. જોઈ લો કે કેવડો મોટો અજગર છે. જોઈ લો. જોઈ લો આ છે એનાથી મોટો. જોઈ લો એક વા ઉપર હતો, બે અહીંયા બેઠા. તમે જોઈ શકો છો અજગર. આ છે ડાલકાગા. આજનો બ્લોગ દોસ્તો બહુ લાંબો થવાનો છે, પણ કાંઈ વાંધો નહીં. બધી જ વસ્તુ હું તમને બતાવીશ. એક અહીંયા ઊંટો છે ડાલકાગો. બાકી એક વાહ બેઠો છે, ઘણા બધા છે. વાહ ક્યાં બાત છે યાર. ઉંદર જોઈ લો. જોઈ લો આવા ઉંદરા કદાચ તમે નહીં જોયા હોય. જોઈ લો. આજનો વ્લોગ લાંબો થવાનો છે, પણ ભલે થાય. હું તમને બધી જ વસ્તુ આજે બતાવીશ. તમે જોઈ શકો છો ઉંદર. અને આ છે ભારતીય ઘુડખર. તમે જોઈ શકો છો ઘુડખર, ભારતીય ઘુડખર. જોઈ લો.
ફાઇનલી દોસ્તો આ છે બ્લેક હરણનું પિંજરું, પણ અહીંયા કે હરણ તો જોવા મળતા નથી. અમે ક્યારના ગોતી જઈ, તો હરણ મળશે તો હું તમને બતાવીશ. ફાઇનલી ગાઈઝ ઇંતજારની ઘડી સમાપ્ત. આપણને હરણ મળી ગયા છે. હું તમને બતાવું, જોઈ લ્યો, જોઈ લ્યો હરણ. ચાઈ આપણે નજીકથી બતાવું તમને. જોઈ લ્યો ગાઈઝ, આનાથી તો નજીક આપણે નહીં જઈ શકીએ, પણ તમને ઝૂમ કરીને બતાવું. જોઈ લો, ઘણા બધા હરણ અહીં આટા મારે છે. જેટલું જવાતું હતું એટલું નજીક આપણે ગયા હતા, પણ હવે આનાથી નજીક નહીં જઈ શકીએ. જોઈ લો, અજુડાને તેડી લે, કાંઈ નહીં દેખાતું હોય એને. જોઈ લો ગાઈઝ, એકદમ નજીકથી દેખાડું તમને હરણ. જોઈ લો, આ પિંજરામાં એકદમ નજીકથી જોઈ લો, જોઈ લો. અહીંયાથી છે, બીજા પિંજરામાં આપણે ગયા ત્યાં નજીક જવાનું નહોતું, આ એકદમ નજીક. હા, મસ્તીના બે બચ્ચા છે. જોઈ લો દોસ્તો, જોઈ લો, બે જ બચ્ચા છે આખા પિંજરામાં. જો ભાગે, જો ઓહો 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 ઓહો, જોઈ લો કેવા જાય. જો જોઈ લે, ભાગીને વયા ગયા આગા. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે રીચના લોકેશન ઉપર આવી ગયા. જોઈ લ્યો રીચ, જોઈ લ્યો, બિચારાઓને કાંઈ ખાવાનું નથી દેતા. જોઈ લ્યો રીચ, જો એક આમ છેટું છેટું આટા મારે છે, એક અહીં નજીક છે. બે રીચ છે આમાં. તો ફાઇનલી ગાઈઝ અત્યારે ફરીને થાક્યા અને બધાય બેસી ગયા છે નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો બધા જને લાગી ગઈ ભૂખ. તો થોડું ઘણું નાસ્તો કરી, કટક બટક કરીને ફરી પાછા આપણે બ્લોગને આગળ વધારીએ. જોઈ લ્યો ગટ્ટી મહારાજ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કથી ફરીને ઘરે. અને આજના બ્લોગને આપણે અહીં એન્ડ કરી નાખી. કેવું રહીએ? આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.